શાળાઓમાં ઘટતા વર્ગખંડ અને શિક્ષકોની ઘટને પૂરી કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું। ગુજરાત સરકાર દ્વારા પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને પહેલા ધોરણમાં પ્રવેશ આપવા માટે શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ કરવામાં આવે છે। ચાલુ સાલે પણ તારીખ 26, 27 અને 28 એમ 3 દિવસ શાળા પ્રવેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા શાળાના પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ ઉપર સવાલ ઉભા કર્યા છે અને કાર્યક્રમને માત્ર ડંભ ગણવામાં આવ્યો છે અને જણાવ્યું છે કે પ્રાથમિક શાળાઓમાં પૂરતા શિક્ષકો નથી, પૂરતા વર્ગખંડો નથી। આજરોજ પંચમહાલ આપના કાર્યકરો દ્વારા સરકારમાં રજૂઆત કરતું આવેદનપત્ર પંચમહાલ જિલ્લા કલેક્ટરને આપવામાં આવ્યું। જે સંદર્ભમાં વાત કરતા જિલ્લા પ્રમુખ દિનેશ બારિયાએ કહ્યું કે રાજ્યમાં 5612 શાળાઓ બંધ કરવામાં આવી છે। 1606 શાળાઓમાં ફક્ત એક જ શિક્ષક છે। શાળાઓમાં 38,000થી વધુ વર્ગખંડોની અછત છે। 7,599 શાળાઓમાં હજુ પણ પતરાવાળી છત નીચે બાળકો ભણે છે। 2,574 જેટલી સરકારી શાળાઓ જર્જરિત હાલતમાં છે। 32,000થી વધુ શિક્ષકોની ઘટ છે। 14,652 શાળાઓ એવી છે કે જેમાં એક વર્ગમાં એક કરતાં વધારે વર્ગના વિદ્યાર્થીઓને બેસાડવામાં આવે છે। છેલ્લા 3 વર્ષમાં ફક્ત 11 સરકારી શાળાઓને મંજૂરી મળી છે, જ્યારે 562 જેટલી ખાનગી શાળાઓની મંજૂરી આપી છે। રાજ્યમાં આજે જેટલા ટેટ-ટાટ પાસ 3.83 લાખ ઉમેદવારો શિક્ષક બનવા પરીક્ષા પાસ કરી છે। આટલી ગંભીર શિક્ષણની સ્થિતિ ગુજરાતમાં છે, ત્યારે શાળા પ્રવેશ ઉત્સવ કરવાના તાઇફાવાદીઓ કે બાળકો માટે કોઈ ઉપયોગી નથી। ખરેખર સરકાર બાળકોનો શૈક્ષણિક વિકાસ કે ભવિષ્ય ઈચ્છતી હોય તો પૂરતા શિક્ષકો, વર્ગખંડો અને ભૌતિક સુવિધાઓનો પ્રાથમિકતા આપવી જોઈએ એમ કહ્યું હતું અને આવેદનપત્ર આપ્યું હતું। માઇનોરિટી પ્રદેશ મહામંત્રી મહેબૂબ બક્કર, આરટીઆઈ પ્રદેશ સહમંત્રી અને વકીલ જયદીપસિંહ બારિયા, જિલ્લા મહામંત્રી આસિફ બક્કર, જિલ્લા યુવા પ્રમુખ આશીષ કામદાર, માઇનોરિટી જિલ્લા પ્રમુખ અમીન ગુજરી, મોરવા હડફ, તાલુકા પ્રમુખ રમણભાઈ બારિયા, ગોધરા શહેર કાર્યકારી પ્રમુખ લિયાકત પઠાણ, પૂર્વ જિલ્લા ઉપપ્રમુખ દયાલભાઈ આહુજા સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર નરેન્દ્ર પટેલ, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, ગોધરા, પંચમહાલ।